ડભોઈ નજીક આવેલી તરસાના ચોકડી પર આજે અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં મોટી સંખ્યામાં ઊંટનો કાફલો પસાર થયો। સામાન્ય રીતે કચ્છ ભુજના રણ વિસ્તારમાં જોવા મળતો આ નજારો અચાનક ડભોઈ પંથકમાં દેખાતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું હતું। કાફલા સાથે ચાલતા કચ્છી માલધારી ભારાભાઈ રબારી જણાવે છે કે કચ્છ વિસ્તારમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે દર વર્ષે તેઓ પશુધન સાથે વડોદરા જિલ્લા તરફ સ્થળાંતર કરે છે। હાલ ડભોઈ વિસ્તારમાં ડાંગરની કાપણી ચાલી રહી હોવાથી પશુઓને પૂરતો ખોરાક મળી રહે છે। આ માલધારીઓ રોજનું 10 થી 15 કિલોમીટર અંતર પગપાળા કાપે છે અને 4 થી 6 મહિના સુધી અલગ અલગ ગામોમાં ફરતા રહે છે। તરસાના ચોકડી પાસે ઊંટોના વિશાળ કાફલાને જોઈને લોકો મોબાઈલમાં દ્રશ્ય કેદ કરતા જોવા મળ્યા। રણના વાહન ગણાતા ઊંટોને ડભોઈની ધરતી પર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। લખપત તાલુકો બરોબર ચરાવા નીકળ્યા હે, અમને માલ ગાંઠ બકરા આગળ ગયા હે, પછી ચરાવા નીકળ્યા બરોબર। તમારું નામ? મારું નામ ભારાભાઈ, ભારા મંગુ રબારી, ગામ ઝાડવા, તાલુકા લખપત। કેમાં ઉપડ્યું? કેમાં બધું ઉપડ્યું? હા, આ બધું કેમાં ઉપડ્યું? તો આવવું પડે ને, માલ લો આવવું પડે ને, પડતું માલ લે આવવું પડે, ચારવું પડે, જાનવર ભૂખે મારા પોહાય નહીં। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।